गुड मॉर्निंग विद्यार्थी मित्रों। श्री सत्यप्रकाश विद्यापीठ आपनो यूट्यूब चैनल पर हार्दिक स्वागत करे छे। मित्रों, अपने पाठ नंबर 15 आर्थिक विकास जेनो अभ्यास करी रह्या छीए, जेमां आर्थिक विकास अने आर्थिक वृद्धि आ बंने वच्चे तफावत जे छे समजवानो हतो। तो अहींया सामान्य रीते आर्थिक वृद्धि अने आर्थिक विकास ए बंने शब्दो वधारो दर्शावे छे, એટલે મતલબ આર્થિક વૃદ્ધિ થવી ને આર્થિક વિકાસ થવો, એટલે વધુ જે છે વધારો એ દર્શાવે, પણ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે। જે તફાવતની વાત આપણે કરીએ તો વિકાસની પ્રક્રિયાની આધારે વાત કરીએ તો વિકાસ આર્થિક વિકાસ છે ને એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક છે। तो अहींया गुण जेना जोवामां आवता होय के आर्थिक विकास, आपणी बाजुमां कोई पाड़ोशी रहेतो होय अने ए चीज वस्तु लई आवे नवी, तो आपणे तरत एना गुण जोईए, ओहो घणा बधा रूपिया कमाय छे। आर्थिक वृद्धि परिमाणात्मक, आर्थिक विकास छे ने ए प्रथम अवस्था छे, पहली अवस्था आर्थिक विकास, अने आर्थिक विकास जो थयो होय तो आर्थिक वृद्धि थाय। तो आर्थिक वृद्धि एटले के भाई तमारी पासे रूपिया एवा होय तो तमे आ वस्तु खरीदी शको, बराबर छे। एटले परिमाण जे छे एना बदलाय, एटले आर्थिक विकास ए पहली अवस्था पैसा कमावानी, अने आर्थिक वृद्धि ए आर्थिक विकास पछीनी अवस्था, वृद्धि पछी थाय आर्थिक रीते। घरनी अंदरमां चीज वस्तुओ जे छे वसावीए, आर्थिक विकास थयो होय तो ज वसावी शकाय, नहीतर नहीं, बराबर है। हवे अर्थतंत्र में थता परिवर्तन ने आधारे एमां जोईए तो अर्थतंत्र में घणा बधा परिवर्तन आवता होय। अर्थतंत्र में थता नवा संशोधन आधारे उत्पादन में जो वधारो थाय ए आर्थिक विकास छे। दाखला तरीके खेती क्षेत्र में घऊं, डांगर जेवा पाक में नवा बियारणोनी शोध थती होय अने उत्पादन में अनेक गणो वधारो थयो। आ बाबत जे छे आर्थिक विकास जे छे ए दर्शावती होय छे। त्यारे बीजी तरफ जोवा जईए तो घणी बधी एवी बाबतो जे छे के जेमां खेडाण लायक जमीन में वधारो थवाथी खेती लायक उत्पादन में पण वधारो थाय। तो पेली जे छे ए बियारणनी शोधना आधारे उत्पादन में अनेक गणो वधारो थयो। बीजी बाबत जे छे, बराबर छे, ए खेडाण लायक जमीन में वधारो थवाथी खेती लायक उत्पादन में वधारो थाय, એટલે જમીન વધી, બરાબર। તો એ આર્થિક વૃદ્ધિ છે, અને પેલું જે ઉત્પાદનમાં વધારો છે એ આર્થિક વિકાસ છે, બરાબર છે। હવે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આપણે વાત કરીએ। જો તમારે તફાવત પૂછાય તો ત્રણ સંદર્ભમાં તમારે વાત કરવાની રહેશે: વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે, અને ત્રીજી આવશે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં। તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે। વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો હોય તો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, બરાબર। જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ, કારણ કે વિકસિત દેશો છે એ તો ઓલરેડી વિકસી ગયેલા છે, બરાબર છે। હવે એને વિકાસ નથી કરવો, એને વૃદ્ધિ કરવી છે, વધારો કરવો જે છે એમાં વધારો કરવાની વાત છે। જ્યારે વિકાસશીલ દેશો છે ને એ તો હજી વિકાસ કરી રહ્યા છે, એ પૂર્ણ રીતે વિકસિત થયા નથી, વિકાસશીલ દેશો છે। તો એની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય, કે એણે આર્થિક વિકાસ કર્યો। અને પહેલાં એ વિકસિત દેશોએ જે આવકમાં વધારો થાય તો એણે શું કર્યું કહેવાય? તો કે આર્થિક વૃદ્ધિ કરી, બરાબર છે। એટલે આ તફાવત છે બંને વચ્ચે, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં, બરાબર છે। હવે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, વિકાસશીલ એટલે જે વિકાસ કરી રહ્યું છે, બરાબર છે, તો એના લક્ષણો કેવા? તો ભાઈ વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર એ માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે। બંનેના
તંત્ર જે છે માથાદીઠ આવક કેટલી છે એના આધારે અલગ પાડી દેવામાં આવે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની વાત કરીએ તો $735 કરતાં ઓછી માથાદીઠ આવક ધરાવતા, બરાબર છે. એટલે એમાં જોવા જઈએ તો પહેલું આવે છે નીચી માથાદીઠ આવક. $735 કરતાં ઓછી માથાદીઠ આવક હોય એ બધા વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એટલે એના સિમ્ટમ્સ કેવા હોય તો કે ભાઈ નીચી માથાદીઠ આવક હોય, બરાબર છે. આ એનું લક્ષણ છે. તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, બરાબર. રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે એટલે માથાદીઠ આવક કેવી હોય એ પણ નીચી હોય. જ્યારે વસ્તી વૃદ્ધિ પાછી દર જે છે એ વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. એટલે નીચી માથાદીઠ આવકના કારણે લોકોના જીવન ધોરણ જે છે એ કેવા હશે, એક સામાન્ય માણસ જેવા હોતા હોય છે કે ભાઈ એ વધારે પડતું જે કંઈ પણ પૌષ્ટિક આહાર જે છે લઈ શકતા ન હોય, કોઈ એવી ભૌતિક સુખ સુવિધા સગવડતા ન હોય અને એનું જીવન ધોરણ જે છે એ નીચું રહેવા પામે છે, કારણ કે માથાદીઠ આવક ઓછી છે, બરાબર છે. એટલે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક છે ને એ નીચી જોવા મળે એટલે માથાદીઠ આવક પણ કેવી હોય એ નીચી રહે છે. અને નીચી માથાદીઠ આવકના કારણોસર તેનું જીવન ધોરણ પણ કેવું હોય તો કે એ પણ નીચું હોય છે. બીજું છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશોના લક્ષણોમાં બીજું છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો જે છે ને એ વધુ જોવા મળે છે અને આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે, બરાબર છે. ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. જેમ કે ભારત દેશ છે તો એ વિકસિત રાષ્ટ્ર નથી, વિકાસશીલ રાષ્ટ્ર છે, બરાબર છે. તો એનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું ભારતની, તો કે મોટાભાગે ભારત દેશ જે છે ખેતી પ્રધાન દેશ કહેવાય છે, બરાબર છે. તો ખેતી આધારિત દેશનું જે આર્થિક જે છે આવક થાય છે. તો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી ઉપર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય. એટલે 25%ની આવક જે છે એ માત્ર ખેતીમાંથી જ થાય છે, બરાબર છે. બહારના દેશોમાં આપણે અનાજ જે છે મોકલતા હોઈએ છીએ, નિકાસ કરતા હોઈએ છીએ અને એમાંથી જે આવક થાય છે એ દેશની આર્થિક વિકાસ તરફની પ્રક્રિયા છે આખી. એટલે એ રીતના રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. પછી આવકની વહેંચણી હોય એની અસમાનતા હોય. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા જે છે ને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જોવા મળે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય, બરાબર છે. 20% ધનિક માણસો હોય, 20% સુખી હોય, તો 40% પોતાની આવકનો હિસ્સો રાષ્ટ્રમાં 40% આવક જે થતી હોય ને આવા ધનિક માણસોના કારણે જ થાય. અને તળિયાના 20% ગરીબ લોકો જે છે ને રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે, બરાબર છે. એટલે 20% ગરીબ માણસો જે છે એ રાષ્ટ્રની 10% આવકનો હિસ્સો ધરાવતા હોય. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ક્યાં થયું તો કે ધનિક માણસો પાસે થયું, કારણ કે 40%નો હિસ્સો કોણ ધરાવે છે તો કે દેશના ટોચના જે 20% ધનિક માણસો છે એની પાસે આવક વધુ થાય છે. હવે એની પાસે આવક જે છે એ વધુ થતી હોય એટલે સંપત્તિનું કેન્દ્રીકરણ કોની પાસે થશે તો કે એ ધનિક માણસો પાસે જ થશે, બરાબર છે. અને ગરીબ માણસો હોય તો એ જે 20% જે છે એ ખાલી રાષ્ટ્રીય આવકમાં દેશની જે આવક થાય છે એમાં 10% હિસ્સો જ એનો હોય, બરાબર છે. એ કમાઈને દેતા હોય. તો વધારે રૂપિયાનું કેન્દ્રીકરણ જે છે ધનિક માણસોમાં જોવા મળશે. આવકની વહેંચણીની કેમ થઈ અસમાનતા જોવા મળી, વધુ હિસ્સો કોને ગયો ધનિક પાસે, ગરીબ માણસો પાસે ગયો નહીં.
હવે વિકાસશીલ રાષ્ટ્રોના લક્ષણમાં પાંચમું છે બેરોજગારી, બરાબર છે. એટલે બેરોજગારી જોઈએ તો બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકના 3% કરતાં વધુ હોય છે. બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ, એટલે શ્રમિકો જેટલા છે એના કરતાં 3% વધુ હોય. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે, જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી. તો એ તમે જે છે અહીંયા તમે જોઈ શકશો, બરાબર છે. હું તમને બતાવું કે ભાઈ મોસમી બેરોજગારી કોને કહેવાય. કે મોસમ આધારિત, દાખલા તરીકે વરસાદ આવે છે, ખેડૂતો ખેતી કરે છે, વરસાદ ન પડે તો કે મોસમ પ્રમાણે રોજગારી મળી કહેવાય, બરાબર છે. તમને એ મોસમી બેરોજગારીને એ જે છે એક જ મિનિટ, એટલે મોસમ પ્રમાણે બેરોજગારી જો અહીંયા તમે જોઈ શકશો, બરાબર છે. આર્થિક સમસ્યાઓ અને પડકાર જે પાઠ છે એમાં આપેલી છે, બરાબર છે. ઋતુગત બેરોજગારી જે છે, ઔદ્યોગિક બેરોજગારી છે, અહીંયા જો આપેલી છે, બરાબર. છુપી બેરોજગારી આપેલી છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ, વરસાદની પણ અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તક જે છે એનો અભાવ જોવા મળે. કે ભાઈ બીજે ક્યાંય રોજગારી મેળવી શકે નહીં. 3 થી 5 માસ એ શું એ બેરોજગારી. વરસાદ આવ્યો તો ખેતી થાય, વરસાદ ન આવ્યો અથવા તો સિંચાઈની સગવડ નથી તો વરસાદને આધારિત જ ખેતી થવાની છે. તો બાકીના 3 થી 5 મહિના એને બેરોજગાર રહેવું પડે, કંઈ કામ જ ન હોય. એટલે એને કેવી કહેવાય? ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવાય. હવે જોઈએ ઔદ્યોગિક બેરોજગારી. તો ઔદ્યોગિક ક્ષેત્રે ઘણા બધા ફેરફારો થતા હોય. જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વગરનું થવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું. જો અત્યારે જોવો છો તમે ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે છે. અત્યારે ટૂંકા સમય માટે વ્યક્તિએ કામ વિનાનું થવું પડ્યું તો ઔદ્યોગિક બેરોજગારી આવી કહેવાય, બરાબર છે. તો આ જે છે બેરોજગારી તમને વાત કરી. હવે આપણે જે છે આપણા મૂળ પોઈન્ટ ઉપર આવતા રહીએ. તો કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળતી હોય છે. જે બેરોજગારી જે છે લાંબા ગાળાની હોય છે. છઠ્ઠો પોઈન્ટ જે છે લક્ષણોમાં તો કે ગરીબી. હવે ગરીબી જે છે એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે, જ્યાં ગરીબ માણસો હોય, બરાબર. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત, તો કે પ્રાથમિક જરૂરિયાતમાં શું આવશે તો કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ બધાની પ્રાથમિક જરૂરિયાત હોય જે દરેક નાગરિકને મળવી જોઈએ, બરાબર. પણ એ અહીંયા વિકાસશીલ રાષ્ટ્રોમાં વ્યક્તિઓ જે છે દરેક વ્યક્તિ સંતોષી શકતા નથી. હવે સંતોષી નથી શકતા એટલે એ વ્યક્તિઓ જે છે એના કેવા ગણવામાં આવશે તો કે ગરીબ ગણવામાં આવે. એટલે વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3/4 ભાગ જેટલું હોય છે, બરાબર છે. ત્યાર પછી દ્વિમુખી અર્થતંત્રની વાત કરીએ તો કે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવૃત્તિ. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી હોય, બધા સાધનો જો એની પાસે જૂના જ છે. પછી રૂઢિચુસ્ત સામાજિક માળખું હોય, ઘણા બધા નિયમો જે છે, રિવાજ જે છે એ પ્રકારનું ત્યાં રહેણીકરણી હોય, ઓછું ઉત્પાદન જોવા મળતું હોય. અને બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગ, બરાબર છે, નવા નવા ઉદ્યોગો સ્થપાતા હોય, નવી ઉત્પાદન પદ્ધતિ હોય, આધુનિક યંત્રો હોય. અને જીવન કેવું હોય તો કે વૈભવી જીવનશૈલી જોવા મળે છે, જીવતા હોય છે શહેરમાં. અને ગામડાની અંદરમાં જીવનશૈલી કેવી હોય તો કે
વૈભવ વિલાસવાળી હોતી નથી. અને પાયાની અપર્યાપ્ત સેવાઓ, તો કે આ મૂળ પાયાની સેવાઓ જે હોય એ મળતી નથી. તો કે વિકાસ માટે અનિવાર્ય શું છે, તો કે પાયાની સેવાઓ જરૂરી છે. તો કે જેવી કે શિક્ષણ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે. બરાબર. એટલે ઓછો વિકાસ હોય એટલે કામકાજ જે છે એ ઝડપથી થતું હોતું નથી. અને જે દેશના વિકાસમાં શું થાય, અવરોધક બને. ઝડપથી કામ પ્રક્રિયા થતી ન હોય એટલે એ અવરોધ ઊભો થાય છે. દાખલા તરીકે શિક્ષણની જ વાત કરી લો. હવે અહીંયા કંપની સ્થાપવાવાળા બહારના દેશના ઘણા બધા લોકો આવે, પણ એને યોગ્ય શિક્ષિત વ્યક્તિ ઉમેદવાર જ નથી મળતો, તો એને નોકરી મળશે નહીં. વાહન વ્યવહારની સુવિધા ન હોય, સંદેશા વ્યવહારની ન હોય સુવિધા સારી, વીજળી જે છે એ, આરોગ્ય સારું ન રહેતું હોય બધાનું, એની આરોગ્ય માટે થઈને સુવિધા સારી નથી રાખવામાં આવી, જેથી કરીને આપણે બીમાર પડીએ તો એને બતાવવા જઈ શકીએ ઝડપથી. જોકે હવે તો 108ની એમ્બ્યુલન્સ સેવા છે, ઝડપથી લોકોના જીવ બચાવી શકાય છે. બેન્કિંગની વાત કરીએ તો બેન્કિંગમાં પણ જોવા જાય છે તો ઘણા બધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા છે. હવે ઘણી બધી એપ્લિકેશન દ્વારા 5 મિનિટ એ નથી થતી અને પૈસા આપણે ટ્રાન્સફર કરી દઈએ છીએ, એના માટે બેંકે જવું પડતું નથી. પણ પહેલાંની વાત કરીએ તો પહેલાં આવી સુવિધાઓ હતી નહીં. તો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ એનો જોવા મળતો હોય વિકાસશીલ દેશોમાં. તો જે દેશના વિકાસ માટે અવરોધ બને છે. બરાબર છે. 9મું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો કે ભાઈ વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે. વિદેશ વ્યાપારનું સ્વરૂપ આખું અલગ હોય અને માળખું અલગ જોવા મળતું હોય વિકાસશીલ દેશોમાં. આ દેશો જે છે મુખ્યત્વે કૃષિ પેદાશો એનું જ ઉત્પાદન કરતા હશે, બગીચા પેદાશો હોય, તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય. તો આ પ્રકારની નિકાસોની માંગ ખરેખર બીજા દેશોમાં ઓછી હોય. બરાબર છે. એટલે ઓછી હોય એટલે એના શું થાય, ભાવ કેવો મળશે, તો કે ભાવ નીચો મળશે. બરાબર છે. જેથી નિકાસોની કમાણી કેવી થશે, તો કે ઓછી હોય છે. બહારના દેશોમાં ઘણી બધી નિકાસ કરવામાં આવતી હોય, પણ નિકાસ કરવામાં આવે છે પણ આમાં એટલો ભાવ મળતો નથી, એટલે કમાણી પણ દેશમાં ઓછી થશે. એટલે આવકનો સ્ત્રોત ઘટેલો રહેશે દેશમાં. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશ માટે જે છે એ વધુ હોય, આપણે બહારથી વસ્તુ મંગાવતા હોય વધારે. બરાબર છે. નિકાસ ઓછી કરતા હોય. અને યંત્ર સામગ્રીની હોય છે. બરાબર છે. તો એ પણ બહારથી મંગાવતા હોય યંત્રો. તો આ વસ્તુઓના ભાવ વધુ હોવાથી આયાતો પાછળ ખર્ચ વધી જાય અને નિકાસમાં જે છે કમાણી જે છે એ ઓછી હોય. તો આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. બરાબર છે. દેણું વધી જાય. એટલે આમ વિકાસશીલ દેશોમાં આપણે જે લક્ષણો જોયા એ ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી આ તમામ લક્ષણો જે છે એ વધતે ઓછે અંશે ભારતને લાગુ પડે છે. બરાબર છે. એટલે આ 9 લક્ષણો જે છે એ તમારે પાકા કરી લેવાના છે. આ પૂછાતા હોય છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલે 9 લક્ષણો જે છે એ ગોખી નાખજો, પાકા કરી નાખજો, 3 વખત લખી નાખજો અને 3 વખત વાંચી નાખજો. બરાબર છે. જેથી કરીને યાદ સરળતાથી રહી જશે. બરાબર છે. પોઈન્ટના આધારે તમારે અંદરનું લખાણ કરવાનું રહેતું હોય છે. બરાબર છે. એટલે ખાસ 9 લક્ષણો વિકાસશીલ રાષ્ટ્રોના જે છે એ તમારે કરી લેવાના હોય છે. એટલે ખાસ તમારે એટલું યાદ રાખવું પડશે. આજના લેક્ચર જે છે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.